તો આજે આપણે ભરેલા ગલકાનું શાક બનાવીશું। તેના માટે ગલકાના ડીટિયા અને આ રીતે છાલ ઉતારી લઈશું। હવે વચ્ચે કાપો પાડીને તેના આ રીતે પીસ બનાવી લઈએ। હવે ચણાનો લોટ શેકવા માટે તેલમાં ચણાનો લોટ ઉમેરીએ। હવે તે શેકાય એટલે તેને એક ડીશમાં લઈ લઈશું। હવે તેમાં ધાણા, શીંગનો ભૂકો, લસણવાળી ચટણી, ધાણા જીરું, હળદર, ખાંડ, મીઠું, લીંબુનો રસ અને તેલ નાખીને હાથ વડે મિક્સ કરી લઈએ। તો હવે આ શાકને આપણે ભરી લઈશું। હવે વઘાર માટે તેલમાં રાઈ, જીરું, હિંગ અને કાપેલા ટમેટાં એડ કરીએ। ટમેટાં જલ્દી બફાય એટલે ખાંડ નાખીશું, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું। હવે આ મસાલો એડ કરી દઈએ બચેલો। હવે ગ્રેવી માટે પાણી નાખીશું, તેને બફાવા દઈએ। તો હવે આપણી ગ્રેવી ઘટ્ટ થઈ ગઈ છે। તેમાં આ ગલકા એડ કરીએ અને ગલકા બફાય તે માટે પાણી મૂકીને આ રીતે શાકને ચડવા દઈએ। તો આપણું શાક એકદમ રેડી છે। તો સર્વોત્તમ ફૂડને સબસ્ક્રાઈબ કરજો।